કોણ હે ખબર? કોણ હે કે ને? કોણ હે કે? મિતન કે હું ચોજી જોડી નાખી પાડો ને પાડી. હા બસ બસ બરોબર બરોબર. પણ અમારે બાઈક હોય ને તે શરમ આવે લઈને જતા. હા હારી પાસે એક બાજુ વરસાદ અને એક બાજુ કેન્ડી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે એક નવા વિડીયોમાં. મસ્ત મજાની આજે સવાર છે અને આજે છે શીતળા સાતમ અને હમણાં ઘેર જવાનું હોય છે. જોઈએ આમ જવા હે કે નહીં જવાતું. ડખ ઉપર વરસાદ આવી જાય તો રજા, બાકી જોઈએ જવાનું હોય. અને પ્લાનિંગ હતું 4 લેવાનું પણ બધું પ્લાનિંગ ખોરવાઈ ગયું. ઓ ભાઈ એક ડખો થયો યાર, ખીલ થઈ ગયો હે વોક ઉપર બરાબર. અને હા હારી જવાનું કદાચ. આ તો કોઈ હોમું ના જોવા તો શું કરવાનું? અમને જોવા વાળો ગણ નહીં પાસે નહીં હમણાં સિવાય. કોણ હે ખબર? કોણ હે કે ને? કોણ હે કે? અન ખબર હે જોવાની જોઈને ને એના પિયર નહીં લઈ જતી મને. કેમ ખબર? કારણ કે બધો મન જોઈ રહી ને એટલે. ફોન એમ તો બંધ કરી દીધી, કોઈને ફોન નહીં કરવા નહીં તો કોઈને ફોન નહીં કરવા. એની મમ્મી ને પપ્પા નીકળું જ કરવા. ચમ આજે જવાનું ઘેર હતો આમ ખુશી નહીં દેખાતી. ચમ નહીં જવું? હે જવું નહીં? નહીં જવું? હે હે એમ તો જવું નહીં જવું? એમ તો જવાનું તો આકાશ પાતાળ એક થઈ જાય. જો આવજો. કોણ વાંધ્યું હું ઓલે હારતી જો તમે ના હોય તો બાઈક લઈને જાઓ પછી હોજી જજો. જેમ કરો એમ તમારી ઈચ્છા બરોબર. જેમ બી અને અમારે જવાનું હોય જ બરાબર. વર હાથ ના આવે તો હાવ હાવ કર ના મી તો નહીં આવવાનું એટલે નહીં આવવાનું ઘેર. ચમ કાલે હું કાલે હું શું કે એમની કાલે હું હે ના તું પેર હું મિતન એમ કેવું આબુ પેર પેલું પેર હે હે મિતન કે હું ચોજી જોડી નાખી પાડો ને પાડી. હેમાં ઉપર હેડ હેતરમાં. તો ભાઈ હાલ તૈયાર થઈ ગયા છીએ અને ગોમવાળા ગયા છીએ. અમે જઈએ છે રંજનના ઘેર, રંજનબાના ઘેર. હા બસ બસ બરોબર બરોબર. તો ભાઈ એવું હોય ને કે અમે એવું રહી જાય કારણ કે બાઇક પપ્પાવાળી લઈ જવાની છે. આ બાઇકમાં યાર મજા નહીં, શરમ આવે. મેં તો કઈ લઈ લઈએ પણ મને શરમ આવે. કાઢી નહીં મેલ કોઈ હું હે મિત કે હું એ બીજ બાઈક લઈ જઈએ નહીં હે તું ના નહીં મોટા પપ્પા આવી બાઈક આવી ગઈ. હા મોટા પપ્પા લઈને આવી જાય બરોબર. આ રહી બાઈક. પણ અમારે બાઈક હોય ને તે શરમ આવે લઈને જતા. હા હારી પાસે એમ થાય કે બાઈક નવી લઈએ એટલે હા હારી વાળો હે કેજી. તો ભાઈ મોડું થાય 4 વાગે નીકળીએ અમે બરોબર. તો ભાઈ જોરદાર તરસ લાગી હતી. અમે લેમન લાવ્યા પીએ બે બેઠે બેઠે. લેમન હા રવિવાર ને તેમાં ખાલી હાથ જોઈ બજાર જ ખાલી, કોઈ સાધન જ નહીં. એક બાજુ વરસાદ અને એક બાજુ કેન્ડી. તો ભાઈ હવે સાસરીની નજીક જ બરાબર પોકી જ જવાય 1 કિલોમીટર જેવું હ. તો આ વિડીયો માટે આટલું. મળીએ આગલા વિડીયોમાં. જય માતાજી, આવજો.